તો આજે આપણે બનાવીશું શિયાળાની ખાસ આઈટમ તુવેરના લીલા દાણાની કચોરી। તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધી છે। તેમાં લીલા મરચાં, આદુ, લસણ અને તુવરના દાણા નાખી અને 2-3 ચમચી જેટલું પાણી નાખીને એને પીસી લઈશું। જોઈતા પ્રમાણમાં પાણી પીસવા માટે જોઈતું હોય તો વધારે લઈ શકો છો તમે। અને હા, તેને એકદમ ઝીણા નથી પીસવાના, થોડા દરદરા પીસવાના છે। આ રીતના જો આ તમને દેખાય છે ને વિડીયામાં, આવી રીતના પીસવાના છે આ દાણાને। હવે ગેસ ચાલુ કરીશું, કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું। ગેસ પર મેં કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। હવે તેની અંદર મોટા ચમચા જેટલું આપણે તેલ નાખીશું, 1 ચમચી જેટલું જીરું નાખીશું, ½ ટીસ્પૂન જેટલી હિંગ, ½ ટીસ્પૂન અજમો નાખીશું। અને હા ફ્રેન્ડ, હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ગીતાસ કિચન બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો, તો તમને મારા નવા વિડીયો જોવા મળશે। હવે જીરું બ્રાઉન કલરનું થાય એટલે પછી આપણે જે દાણા ક્રશ કર્યા છે તે આપણે તેની અંદર નાખી દઈશું। તો હવે જીરું બ્રાઉન કલરનું થઈ ગયું છે એટલે આપણે તેની અંદર તુવેરના ક્રશ કરેલા દાણા નાખીશું। એને બધું કમ્પ્લીટ ફેરવી નાખવાનું છે અને પછી તેને થોડી વાર ઢાંકી દેવાનું છે, એટલે વઘાર બધો આજુબાજુ ના ઉડે એના માટે મેં થોડી વાર ઢાંકી દીધું એને। હવે તેની અંદર બધા પૂરા દાણા નાખી દઈશું। એની અંદર મસાલા કરીશું, ½ ટીસ્પૂન હળદર, ½ ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, ½ ટીસ્પૂન મીઠું, 1 ચમચી જેટલી મેં ખાંડ નાખી છે। તેને બરાબર હલાવ્યા કરવાની છે, તળિયે ચોટી ના જાય એના માટે। હવે તેને 15-20 મિનિટ માટે ચડવા દઈશું અને થોડું પાણી નાખીને ઢાંકી દઈશું। વચ્ચે વચ્ચે જોતા રહેવાનું છે, દાજી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે। અને હા, તે તળિયામાં ચોટી ના જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, એને હલાવ્યા જ કરતું રહેવાનું છે। આવી રીતે જ એને 20-15 મિનિટ આપણે હલાવીશું એટલે એ કમ્પ્લીટ ચડીને રેડી થઈ જશે। થોડી વાર ઢાંકી દઈશું એવું લાગે તો। અહીંયા બીજા એક કડાયામાં મેં ગોળ આંબલીનું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે, તે ગરમ થઈને રેડી થઈ ગયું છે। આગળ મેં ગોળ આંબલીનું પાણી વિડીયામાં કેટલી વાર બતાવ્યું છે ફ્રેન્ડ, તેમાં તમે જોઈ લેજો। ગોળ આંબલીના પાણીમાં મેં મીઠું, મરચું અને સંચળ નાખ્યું છે એટલે એકદમ ટેસ્ટી બને છે। હવે આપણા આ તુવેરના દાણાનું મિક્સર શેકાઈને રેડી થઈ ગયું છે। તેની અંદર 1 ચમચી તલ નાખીશું, 2 ચમચી ખાંડ નાખીશું અને 2 ચમચી લીંબુનો રસ નાખીશું। હવે બધું આપણે મિક્સ કરી લઈશું। પછી મિશ્રણ ઠંડુ પડે એટલે આપણે તેના ગોળ બોલ્સ બનાવીને રેડી કરી લઈશું। આવી રીતે બધા બોલ બનાવી લઈશું એક સાથે। અમે અહીંયા બધા બોલ બનાવી લીધા છે। હવે મેં લોટ બાંધવા માટે એક મોટું વાસણ લઈ લીધું છે, તેની અંદર મેદાના લોટને ચાળી લઈશું। લોટ ચડાઈ જાય એટલે આપણે બધી સામગ્રી અંદર નાખીશું। તેમાં મેં ½ ટીસ્પૂન મીઠું નાખ્યું છે, ½ ટીસ્પૂન અજમો, 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે એને મોણ કરવા માટે, અને 1 ચમચી જેટલો મેં લીંબુનો રસ નાખી દીધો છે। એનાથી ક્રિસ્પી બને છે કચોરી, એટલા માટે 1 ચમચી જેટલો મેં લીંબુનો રસ નાખ્યો છે। પછી તેને બધું મિક્સ કરી લઈશું લોટની અંદર અને તેને હવે બધું મિક્સ કરી કઠણ લોટ બાંધી લેવાનો છે ને 20 મિનિટ માટે રહેવા દેવાનો છે। હવે આપણે લોટના લુવા લઈ અને નાની પૂરી વણાય તેટલું પૂરી વણી લેવાની છે। આ રીતે પૂરી વણી અને પછી તેને ફરતી કિનારી પર થોડું થોડું પાણી લગાવી લેવાનું છે। એની અંદર જે આપણે મિશ્રણના ગોળા બનાવ્યા છે તે ભરીને સરસ ગોળ આકાર આપી દેવાનો છે। આ રીતે એને આવી લઈશું।
આવી રીતે બધી જ કચોરી આપણે બનાવીને રેડી કરી લઈશું. આ રીતે મેં આ બધા જ ગોળા વાળીને રેડી કરી લીધા છે. હવે એક સાઈડમાં આપણે પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું ગેસ પર. તેલ હવે ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે આ ગોળા જે બનાવ્યા છે તે નાખી દઈશું. કચોરી હંમેશા ધીમા તાપે જ તળવી, જેથી તે એકદમ પડવાળી અને ક્રિસ્પી બને. જો આ ગરમા ગરમ કચોરી બનીને રેડી થઈ ગઈ છે, એકદમ પડવાળી કચોરી બની છે. તો આપણે આવી ઘરે જ કચોરી બનાવીએ, બહારથી કેમ લાવીએ? આટલી ઈઝી રીતે ઘરે જ આપણે બનાવી દેતા હોઈએ છીએ, તો ઘરે જ બનાવી લેવી ફ્રેન્ડ. બહારથી ખાવું એના કરતાં ઘરનું ખાવું બહુ સારું હોય છે, હેલ્ધી હોય છે ખાવું. અને તમે મારી આ રેસીપી જોઈને ઘરે જરૂરથી બનાવજો, અને પછી તમારી કચોરી કેવી બને છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખજો, ભૂલશો નહીં. અને હા, મારી કચોરી તો બહુ સરસ બની છે, પડવાળી અને એકદમ ક્રિસ્પી બની છે. પણ તમારી હવે કેવી બને છે એ તો તમે જાણો, એટલે તમે મને કોમેન્ટ કરશો તો ખબર પડશે કે તમારી ઘરે કચોરી કેવી બને છે. અને એક વાત કે આ કચોરીને હંમેશા લીલી ચટણી સાથે અને ગોળ આંબલીની ચટણી સાથે જ ખાવી, બહુ જ મસ્ત લાગે છે. અત્યારે શિયાળામાં તમે પણ તમારા ઘરે આવી રીતની કચોરી બનાવો અને મહેમાનોને ખવડાવો અને તમે પણ ખાઓ. હવે આ આપણી ગરમા ગરમ કચોરી બનીને રેડી થઈ ગઈ છે. જો આ પણ કેટલું એકદમ ક્રિસ્પી અને કમ્પ્લીટ બન્યું છે ને ફ્રેન્ડ, એ દેખો, બહુ જ મસ્ત બન્યું છે. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. ગીતાસ કિચન બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.